નમસ્કાર મિત્રો, આજે તારીખ 16 ફેબ્રુઆરી 2024ને શુક્રવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ દેશનું પ્રથમ પેપરલેસ માર્કેટિંગ યાર્ડ બન્યું છે. કતાર એશિયન ફૂટબોલ ફેડરેશન એટલે કે AFCના એશિયન કપમાં સળંગ બીજી વાર ચેમ્પિયન બન્યું છે. ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે નૃત્ય કલા પર્વ વસંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્લાસ્ટેક એક્સપોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વેરાવળમાં આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચારમાં રહેલ કલોઘાટ ઇનલેન્ડ વોટરવે ટ્રાન્સપોર્ટ ટર્મિનલ બિહારમાં આવેલું છે. મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરનાર ત્રિપુરા પૂર્વોત્તર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. અરુણાચલ પ્રદેશ જલ જીવન મિશન હેઠળ હર ઘર જલની 100% સંતૃપ્તિ પ્રાપ્ત કરનાર ઉત્તર પૂર્વ ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું છે. વર્લ્ડ સોશિયલ ફોરમ 2024ની 16મી કોન્ફરન્સનું આયોજન કાઠમંડુ ખાતે કરવામાં આવ્યું છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ઉદ્યોગોના અગ્રણીઓ, સ્ટાર્ટઅપ્સ, MSME, શિક્ષણવિદો તરફથી અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા માટે સંગમ ડિજિટલ ટ્વિન પહેલ શરૂ કરી છે. ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રના નેતાઓ સાથે ગુવાહાટી ખાતે પ્રથમવાર ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજના PMMKSSY. કેન્દ્રીય કેબિનેટે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને ઔપચારિક બનાવવા અને મત્સ્ય ઉદ્યોગના સૂક્ષ્મ અને નાના સાહસોને ટેકો આપવાના હેતુથી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા હેઠળ કેન્દ્રીય ક્ષેત્રની પેટા યોજના પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજનાને મંજૂરી આપી છે, જે તમામ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ₹6000 કરોડના અંદાજિત ખર્ચ સાથે લાગુ કરવામાં આવશે, જેમાં 50% રોકાણ જાહેર ફાઇનાન્સ દ્વારા અને 50% રોકાણ ખાનગી ક્ષેત્ર પાસેથી અપેક્ષિત છે. તેના લાભાર્થીઓમાં જોઈએ તો માછીમારો, મત્સ્ય ખેડૂતો, માછલી વિક્રેતાઓ, સૂક્ષ્મ અને નાના સાહસો, સહકારી અને સ્વ-સહાય જૂથો તેમજ મત્સ્ય ઉદ્યોગમાં મૂલ્ય શૃંખલા એટલે કે વેલ્યુ એડિશન સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજનાના ઉદ્દેશો જોઈએ તો 40 લાખ સૂક્ષ્મ અને નાના મત્સ્ય ઉદ્યોગ એટલે કે MSME ફિશરીઝ ઇન્ડસ્ટ્રીઝમાં નોંધાયેલા નોંધણી માટે ડિજિટલ પ્લેટફોર્મ બનાવવું, 6.4 લાખ સૂક્ષ્મ ઉદ્યોગો અને 5500 સહકારી સંસ્થાઓ માટે સંસ્થાકીય ધિરાણની સુવિધા ઉપલબ્ધ કરાવવી, સબસિડીના બદલે પરફોર્મન્સ આધારિત પ્રોત્સાહનો તરફ વળવું તેમજ મૂલ્ય સાંકળ એટલે કે વેલ્યુ એડિશનની કાર્યક્ષમતામાં સુધારો કરવો, પાક નુકસાન સામે વીમા કવચ પૂરું પાડવું, મૂલ્યવર્ધન દ્વારા નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા માટેના ઉદ્દેશો રહ્યા છે. ત્યારબાદ દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલનું માર્કેટ યાર્ડ હવે દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ બન્યું છે. માર્કેટિંગ યાર્ડની ડિજિટલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેની સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડ હવે પેપરલેસ બન્યું છે. ખેડૂતલક્ષી અનેક સુવિધાઓને લઈને અગ્રીમ ગણાતા માર્કેટિંગ યાર્ડમાં આધુનિક શેડ, રોડ રસ્તા, અદ્યતન ભોજનાલય, ગેસ્ટ હાઉસ, કોર્પોરેટ ઓફિસ સંકુલ સહિત ખેડૂતોને મળતી સુવિધાઓમાં હવે આ ડિજિટલ એપ્લિકેશન દ્વારા નવી સુવિધા ઉમેરવામાં આવી છે.
ખેડૂત પોતાની જસણી એટલે કે પાક લઈને માર્કેટયાર્ડના ગેટમાં પ્રવેશે ત્યાંથી લઈ કયા શેડમાં તેનો માલ ઉતરાયો છે અને હરાજીમાં કેટલા વજન સાથે કેવો ભાવ મળ્યો છે તે તમામ માહિતી હવે ખેડૂતોને એક જ ક્લિકમાં મળી જશે. ખેડૂતો યાર્ડની તમામ માહિતી મોબાઈલમાં મેસેજ દ્વારા મેળવી શકશે. આ સાથે જ યાર્ડમાં કાગળની પાવતીઓની પ્રથા પણ બંધ કરવામાં આવી છે, જેથી દર મહિને 20 થી 25 લાખની કિંમતના પેપરના ખર્ચનો બચાવ થશે અને યાર્ડની તમામ વ્યવસ્થા તેમજ વ્યવહાર હવે ડિજિટલ બનાવવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડ ભવન ખાતે ચેરમેન અલ્પેશ ઢોલરિયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોની હાજરીમાં ડિજિટલ એપને શરૂ કરવામાં આવી હતી. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.